હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ના પ્રશ્નપત્ર નંબર 3નો સેક્શન બી વિશે આગળ શીખીશું. આપણે પ્રશ્નપત્ર નંબર 2 વિશે શીખી ગયા હતા. હવે પ્રશ્નપત્ર 3માં કઈ રીતના દાખલા આવે છે, ઓકે, જે તમારે 2 માર્ક માટે સાવ ઈઝી પડશે, મતલબ 2 માર્ક લેવા સાવ ઈઝી રહેશે. તો ચલો આપણે સૌથી પહેલા દાખલાની શરૂઆત કરતા પહેલા દાખલા નંબર 25માં વિશે શરૂઆત કરીએ. તો ચલો, દ્વિઘાત બહુપદી x નો વર્ગ વત્તા 8x વત્તા 15 ના શૂન્ય શોધો તથા તેના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. જો આ દાખલો એની પહેલાના પેપરમાં આવી ગયો. દાખલો અઘરો નથી, સમજીને ગણવાનો. ઓકે, પહેલા આપણે એના શૂન્ય ગોતી નાખીએ. ચલો, x નો વર્ગ વત્તા 8x વત્તા 15 બરાબર શું લેવાના? 0. હવે મેં તમને કીધું તો આ બંનેનો ગુણાકાર કરવાનો, પહેલા પદનો છેલ્લા પદ. અહીં કઈનો એટલે 1 ગણાય, તો 1 ગુણ્યા 15 કરો એટલે 15 એકા 15. સમજાણું? હવે 15 મળી ગયા તો 15 ના એવા ભાગ પાડવાના જેનો સરવાળો અથવા બાદબાકી 8 થાય. તો આપણે જોઈએ, આપણને ખબર છે 15 કયા ઘડિયામાં આવે? 5 ના આવે. તો અહીં લખીએ 5x અને બીજું શું આવશે? 3x. તો 5 ને 3 કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. તો બંનેનો શું કરવાનો? સરવાળો. હવે આ કિંમત મૂકી દો, x નો વર્ગ વત્તા 5x વત્તા 3x વત્તા 15 બરાબર 0. હવે આ બંનેમાં સામાન્ય કાઢી દો. આમાં શું સામાન્ય નીકળશે? તો x વત્તા 5. આ બંનેમાં સામાન્ય શું નીકળશે? 3x વત્તા 5. કઈ રીતે? તો 5 3 5 15. રેડી? મેં તમને કીધું એવી રીતે આ બંને કાઉન્સ સરખા જ આવે છે. તો ચલો આપણે જોઈએ, એક કાઉન્સ તમને x વત્તા 3 નો મળ્યો અને એક કાઉન્સ મળ્યો x વત્તા 5 નો બરાબર 0. x વત્તા 3 બરાબર 0 અથવા x વત્તા 5 બરાબર 0. એટલે x બરાબર શું આવ્યા? -3. જ્યારે x બરાબર અહીંયા શું આવ્યા? -5. સમજાણું? તમને 2 શૂન્ય મળી ગયા. હવે આપણે શૂન્ય વિશેનો સંબંધ ચકાસી પહેલા આપણે એબીસી ગોતી લઈશું. ચલો, આપણે બહુપદી શું હતી? તો px બરાબર તમારી બહુપદી હતી x નો વર્ગ વત્તા 8x વત્તા 15. તો ચલો જોઈએ, અહીં કઈનો એટલે 1 ગણાય, તો a બરાબર 1, b બરાબર 8 અને c બરાબર 15. સમજાણો? ચલો પહેલા આપણે શૂન્યનો સરવાળો ગોતી. તો અહીં લખવાનું શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો એટલે શું? તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a. તો b કેટલા હતા? તો જો 8 હતા. કેવા? માઇનસ આગળ આવશે ને. a એટલે કેટલા હતા? 1. એટલે જવાબ તમારો શું આવ્યો? -8. હવે શૂન્યનો સરવાળો કરીએ, આપણને જે મળ્યા હતા એનો. તો અહીં લખવાનું શૂન્યનો સરવાળો, મતલબ આલ્ફા પ્લસ બીટા બરાબર શું આવશે? તો -3 અને -5 નો સરવાળો. તો તમને એટલી તો ખબર છે શું થાય? માઇનસ માઇનસ પ્લસ, અને નિશાની શું આવે? માઇનસની. આવી ગયા બંને એક સરખા. હવે શું ગોતશું આપણે? ગુણાકાર. તો અહીં લખવાનું શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ના છેદમાં a. તો c કેટલા હતા? 15 અને a કેટલા હતા? 1. તો 15 ના છેદમાં 1 કેટલા આવ્યા? 15. હવે શૂન્યનો ગુણાકાર ગોતી લે. અહીંયા ગોતીએ છીએ. ચલો, એટલે તમને દેખાય. ઓકે, શૂન્યનો ગુણાકાર મતલબ આલ્ફા ગુણ્યા બીટા એટલે -3 ગુણ્યા -5. તો 5 તેરી 15 કેવા આવશે? ઓકે, ઓછે ઓછે વધતા. જોઈ લો, અહીંયા 15 આવ્યા અને અહીંયા બી 15 આવી ગયા. અહીંયા -8 આવ્યા અને અહીંયા -8 આવ્યા. આ આપણે એના સંબંધ ચકાસી લીધો. તમે ઓલામાંથી મૂકશો એબીસી કરીને તો જવાબ સરખો આવશે. તમે આ શૂન્યનો ગુણાકાર કે સરવાળો કરશો તો પણ જવાબ સરખો આવશે. ઓકે, ચલો આગળ વધીએ. હવે તમને શું આપ્યું છે? જો આ દાખલો તમારા માટે નવો છે, ઓકે, જેના શૂન્યનો સરવાળો ગુણાકાર તમને આપ્યો છે -3 અને 2, તો દ્વિઘાત બહુપદી શોધો. તો ચલો આપણે પહેલા શૂન્યનો સરવાળો લઈએ. અહીં લખીએ શૂન્યનો સરવાળો મતલબ આલ્ફા પ્લસ બીટા બરાબર શું હતું સૂત્ર? તો -b ના છેદમાં a. ચલો, b એટલે તમને ખબર જ છે x નો સહગુણક, અને a એટલે x વર્ગ નો સહગુણક. તો b એટલે આપણને નથી આપ્યો, પણ આપણને એનો સરવાળો આપ્યો તો -3. નીચે કઈનો એટલે 1 ગણાય. એનો મતલબ તમને b બરાબર મળી ગયા. -b બરાબર -3. એટલે b બરાબર બંને કોરથી માઇનસ નીકળી જાય એટલે કેટલા આવ્યા? 3. સમજાણો? હવે a બરાબર તો તમને આપેલા જ હતા. કેટલા હતા? 1. તો એ તો મળી ગયા તમને. ચલો a મળી ગયા. હવે c ગોતવાના આપણે. તો ચલો જોઈએ, અહીંયા શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ના છેદમાં a. તો શૂન્યનો ગુણાકાર કેટલો આપ્યો? તો 2. છેદમાં કઈનો એટલે 1 ગણાય. હવે c ના છેદમાં a બરાબર 2 ના છેદમાં 1. હવે એની કિંમત તો તમને મળી ગઈ હતી 1. મૂકી દો અહીંયા. 1 1 નીકળી જાય, ન લખો, કાંઈ ફેર પડે ના. એટલે તમને c બરાબર શું મળી ગયા? 2.
સમજાણું? જો પેલા એબીસી ગોતી લેવાનું. હવે તમારો દ્વિઘાત બહુપદી શું હતી તો અહીં લખી શકો તમે. દ્વિઘાત બહુપદી એટલે આ રીતે આવે ax નો વર્ગ વત્તા bx વત્તા c. સમજાણું? તો એની કિંમત કેટલી મળી હતી આપણને 1 x નો વર્ગ, b ની કિંમત કેટલી મળી હતી તો 3 મતલબ અહીં 3x અને c ની કિંમત કેટલી મળી હતી 2. સમજાણું? આ એની બહુપદી. અહીં આગળ 0 મૂકી શકો એટલે તમને શું બહુપદી મળી? x નો વર્ગ વત્તા 3x વત્તા 2 બરાબર 0. આ તમારી દ્વિઘાત બહુપદી મળી ગઈ. ઓકે, અહીંયા તમે લખી શકો છો. આ તમને બધાના ચોરસ ખાના કરી નાખવાના એટલે જોવા વાળાને ખબર પડે કે તમારે આન્સર આવ્યો કે નથી. ઓકે, જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ પ્રકારનો ડાઉટ પડે તો મને તમે કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના પછીના દાખલા તરફ જોઈએ. ચલો, દાખલા નંબર 27મો છે. દ્વિઘાત સમીકરણ 2x નો વર્ગ ઓછા 5x વત્તા 3 બરાબર 0 ના બીજના અવયવો પાડો. જો હા ઈઝી દાખલો છે. અવયવ કઈ રીતે પાડવાના તો અહીં લખ નાખી 2x નો વર્ગ ઓછા 5x વત્તા 3 બરાબર 0. અવયવ પાડતી વખતે પહેલા અને છેલ્લા પદના જે સહગુણકો હોય એનો ગુણાકાર કરવાનો. તો 2 તેરી 6. 6 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો અથવા બાદબાકી, જો નિશાની માઇનસ ની આપી જાય એટલે એનો બાદબાકી કેવી થવી જોઈએ અથવા સરવાળો થવો જોઈએ. કેટલા? 5. તો આપણને ખબર છે 2 ના અને 3 ના ઘડિયામાં 6 આવે. 2 તેરી 6 અને બંનેની નિશાની તમે માઇનસ માઇનસ રાખો એટલે તમને આન્સર મળી જાય. તો આ મૂકી દેવાનો આપણે 2x નો વર્ગ ઓછા 2x ઓછા 3x વત્તા 3 બરાબર 0. રેડી? હવે માની લો કે આ બંનેમાંથી સામાન્ય કાઢ નાખો. શું નીકળશે? તો અહીંયાથી નીકળશે 2x x ઓછા 1. આ બંનેમાંથી સામાન્ય શું નીકળશે? 3x ઓછા 1 બરાબર 0 આવ્યા. હવે માની લો x ઓછા 1 અહીંયા શું આવશે? 2x ઓછા 3 બરાબર 0. હવે x ઓછા 1 બરાબર 0 અથવા 2x ઓછા 3 બરાબર 0. તો x બરાબર કેટલા મળી ગયા? 1 મળી ગયા. જ્યારે 2x બરાબર શું આવ્યા? 3. એટલે x બરાબર 3 ના છેદમાં 2. આ તમને બીજું પદ મળી ગયું. આ બંનેના અવયવો મળી ગયા. ચલો આના પછી નેક્સ્ટ. સમાંતર શ્રેણી 3, 8, 13 અને 18 નું કેટલામું પદ 78 થાય. જો આ દાખલો ઈઝી છે. આમાં બીજું કઈ કરવાની જરૂર નથી. જો આવી રીતે આવે તો શું કરવાનું? સૌથી પહેલા આપણે પદ કેટલામું પદ કીધું છે ને એટલે n નું સૂત્ર મૂકી દેવાનું. ભૂલાવો n બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. સૂત્ર મૂક્યા પછી ગોતવાનું કે કઈ વિગતો તમને રકમમાંથી મળે છે. ઓકે, ચલો તમને a બરાબર પ્રથમ પદ એટલે કે 3 મળી ગયા. d બરાબર મેં તમને કીધું હતું કે બીજામાંથી જ પેલું બાદ કરવા. તો 8 માંથી 3 જાય કેટલા વધે? 5. n તમને આપ્યા નથી જે આપણે ગોતવાના છે અને an તમને આપેલા છે કેટલા? 78. તો આ મૂકી દઈ 78 બરાબર a એટલે 3, n એટલે તમને નથી આપ્યા, d તમને આપેલા છે 5. તો 3 ને પહેલા આ બાજુ લઈ લો તો 78 માઇનસ 3 n ઓછા 1 ગુણ્યા 5. સમજાણું? હવે 78 માંથી 3 જાય કેટલા વધે? 75 બરાબર n ઓછા 1 ગુણ્યા 5. 5 ને નીચે લઈ લો 75 ભાગ્યા 5 એટલે કેટલા આવશે? 15 પંચું 75. 15 બરાબર n ઓછા 1. 15 બરાબર વત્તા 1 ને આ બાજુ લઈ લો, ઓછા 1 ને આ બાજુ લો વત્તા થઈ જાય એટલે n બરાબર કેટલામું આવશે? 16મું પદ રહ્યું ને 78 છે. સમજાણ? જો દાખલો આ સિમ્પલ ને સાદો જ છે, સરખી રીતે જોઈ લેજો એટલે તમને આવડી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં તમને જવાબ મળી ગયો છે n બરાબર 12 અને n બરાબર -53/2. ઓકે, એટલે આ જવાબ અશક્ય છે એટલે n બરાબર કેટલા મળશે? n બરાબર આપણને 12 મળી ગયું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો વિદ્યાર્થી મિત્રો, અત્યાર લગી આપણે દાખલા નંબર 29 સુધી શીખી ગયા. હવે દાખલા નંબર 30મો ઓકે ગાલા અસાઇનમેન્ટ નું 2024 નું જે પ્રશ્નપત્ર છે તેની અંદર સેક્શન બી માં 30મો દાખલો આપણે જોઈએ. ચલો, હવે સમબાજુ ચતુષ્કોણ છે માની લો. સમબાજુ એટલે બધી બાજુના માપ કેવા થાય? સરખા થાય. a b c અને d. રેડી? a ના બિંદુ કેટલા છે? 3 અને 0. b ના બિંદુ કેટલા છે? 4 અને 5. c ના બિંદુ છે -1 અને 4 અને d ના બિંદુ છે -2 અને -1. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે આપણે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગોતવું હોય તો આપણે પહેલા એનું સૂત્ર લખીએ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું થશે? 1/2 ગુણ્યા 2 વિકર્ણનો ગુણાકાર. 2 વિકર્ણનો ગુણાકાર. રેડી? તો એનો મતલબ કે આપણે વિકર્ણનું માપ હોવું જોઈએ. હવે વિકર્ણનું માપ ગોતીએ તો એક વિકર્ણ આ બેનો મતલબ 80 અને બીજો આ બેનો. તો આપણે 80 નું જોઈએ. અહીં લખવાનું 80 બરાબર શું આવે? તો તમને યાદ હોય તો આપણે સૂત્ર હતું અંતર સૂત્ર. તો આપણે શું કરવાનું? x2 - x1 નો સ્ક્વેર વત્તા y2 - y1 નો સ્ક્વેર. હવે આપણે a ના બિંદુ પેલા લઈ લઈએ. a ના શું હતા? 3 અને 0.
આને કહેવાય x1, આને કહેવાય y1. પછી b ના બિંદુ હતા c ના બિંદુ. c ના બિંદુ કેટલા હતા? -1 અને 4. તો આને આપણે x2 લઈએ અને આને આપણે y2 લઈએ. ચલો હવે કિંમત મૂકી દઈએ આપણે. તો કેટલા હતા x2? તો x2 બરાબર હતા -1 અને માઇનસ નિશાની x1 કેટલા હતા? તો 3 એનો વર્ગ વત્તા y2 કેટલા હતા? તો 4 અને -0 નો વર્ગ. રેડી? હવે તમે જોઈ લો. જો હવે માઇનસ માઇનસ પ્લસ થાય એટલે -4 નો વર્ગ વત્તા અહીંયા 4 માં 0 જાય એટલે 4 જ વધે તો 4 નો વર્ગ. હવે તમે જોઈ શકો. જો 4 નો વર્ગ કેટલો થાય? તો 4 નો વર્ગ 16. આનો વર્ગ એ કેટલો થાય? 16 દુ કેટલા આવે? 32 આવે. હવે 32 નું વર્ગમૂળ કાઢો પાછું એની પોઝિશન 16 દુ 32. હવે 16 નું વર્ગમૂળ નીકળે 4 અને વર્ગમૂળ 2 એમને. રેડી? આ તમને 80 મળી ગયા. હવે આપણે શું ગોતશું? તો હવે આપણે બીજો વિકર્ણનું માપ ગોતી લઈએ. તો બીજો વિકર્ણ એટલે BD ગોતશું. તો આ BD બરાબર સૂત્ર સેમ જ તે. ઓકે, સૂત્ર શું હતું? x2 - x1 નો સ્ક્વેર વત્તા y2 - y1 નો સ્ક્વેર. ક્લિયર? હવે એમાં આપણે b ના બિંદુ લખી નાખીએ. અહીંયા તો b ના બિંદુ હતા 4 અને 5 અને d ના બિંદુ લખ નાખી -2 અને -1. આને આવશે x1 y1 x2 y2. સમજાણ વિદ્યાર્થી મિત્રો? ઓલામાં કર્યું તો એવી જ રીતે હવે આ કિંમત મૂકી દઈએ આપણે. ચલો x2 કેટલા હતા? તો x2 તમારા -2 હતા માઇનસ x1 કેટલા હતા? તો x1 તમારા હતા કેટલા? તો 4. રેડી? એનો વર્ગ વત્તા અહીંયા શું આવશે? તો -1 -5 નો વર્ગ. ચલો આપણે જોઈએ. હવે માઇનસ માઇનસ પ્લસ થાય તો 4 ને 2 6 થયા. 6 નો વર્ગ કેટલો થાય? 36. પછી અહીંયા જો 5 ને 6 નો વર્ગ કેટલો થયો? 36. હવે તમે બંનેનો વર્ગમૂળ કાઢો તો શું થાય? 36 દુ 72 થાય કે ન થાય? મતલબ 36 બે વખત છે. 72 લખો અને પછી કરો તો ઈ જ થાય. તો આ 72 આવ્યા. હવે આવશે 36 દુ 72. 36 નો વર્ગમૂળ કેટલો નીકળશે? 6 વર્ગમૂળ 2. સમજાણું? હવે આ બંનેનું માપ અહીંયા મૂકી દે. ચલો 1/2 ગુણ્યા બંને વિકર્ણ. તો પહેલો વિકર્ણ શું હતો? તો AC અને બીજો વિકર્ણ શું હતો? તો BD. રેડી? તો 1/2 એમને AC એટલે કેટલા હતા? તો 4 વર્ગમૂળ 2 અને BD એટલે કેટલા હતા? 6 વર્ગમૂળ 2. રેડી? હવે તમે જોઈ શકો. જો આપણે ગુણાકાર કરવો હોય અને વર્ગમૂળ ભેગા કરવા તોય થઈ શકે. 6 ચોક 24 અને વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 ગુણ્યા એટલે 2 આવશે. છેદમાં 2 હતા. 2 નીકળી ગયા. જવાબ શું આવ્યો? 24 એકમ. સમજાણું? આ તમારો જવાબ. જોઈ લેજો. દાખલો અઘરો નથી પણ ગમે ત્યારે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગોતવાનું કે ત્યારે બંને વિકર્ણોના અંતઃસૂત્રના મદદથી તમારે ગોતી નાખવાના અને ઈ તમે આ મૂકી દો એટલે તમને જવાબ મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એના પછી આપણે આગળ વધીએ દાખલા નંબર 31 તરફ. ચલો તમને એમાં બે બિંદુ આપેલા છે. એના બિંદુ છે 6 અને 5, બી ના બિંદુ છે 4 અને 5. રેડી? આ બંનેને જોડતા રેખાખંડનો આપણે મધ્ય બિંદુને આમ ગોતવાના છે. ત્યાં લખવાનું AB ના મધ્ય બિંદુના યામ બરાબર. હા, ઈઝી સૂત્ર છે. x1 + x2 ભાગ્યા 2 અહીંયા આવશે y1 + y2 ભાગ્યા 2. રેડી? હવે તમને વિચાર આવશે x1 શું લેવાના? તો આ પહેલું જે બિંદુ એને x1 લેવાના, બીજાને y1, x2 અને અહીંયા શું લેવાના? y2. રેડી? હવે જો x1 એટલે કેટલા હતા? 6, x2 એટલે કેટલા હતા? 4 ભાગ્યા 2. ઓલામાં આવશે 5 + 5 ભાગ્યા 2. ઓકે, તો ચલો 6 અને 4 કેટલા થશે? 10 ભાગ્યા 2. અહીંયા આવશે 10 ભાગ્યા 2. એનો મતલબ 2 પંચા ને 10, 2 પંચા ને 10. તો એનો જવાબ શું આવ્યો? 5 અને 5. ઓકે, ચલો એના પછીનો નેક્સ્ટ. જો આ દાખલો તમને મેં પ્રશ્નપત્ર 1 માં બી શીખવાડ્યો છે, 2 માં બી શીખવાડ્યો છે. આ દાખલો તમારે રિપીટ થતો જ રહેશે અને રિપીટ થશે જ. તો ચલો હવે આપણે જોઈ લઈએ. sec θ બરાબર 13/12. હું એક ત્રિકોણ દોર નાખું છું, કાટકોણ ત્રિકોણ. રેડી? આને આપણે નામ દઈ દઈએ A, B અને C. આ ખૂણાને આપણે θ દઈ દઈએ, આ ખૂણો કાટકોણ. રેડી? હવે sec θ નું સૂત્ર તમને યાદ હોય તો શું હતું? તો કર્ણ છેદમાં શું આવશે? તો કર્ણ છેદમાં પાસેની બાજુ. ઓલામાં આવશે સામેની બાજુ, તો આમાં શું આવશે? પાસેની બાજુ. તો તમે જ જોઈ લો. કર્ણ એટલે શું થાય? આ જ થવાના, મતલબ AC. અને પાસેની બાજુ એટલે શું થાય? BC. એટલે AC તમને કેટલા આપ્યા? 13 અને BC કેટલા આપ્યા? 12. સમજાણું? હવે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી અને આપણે AB ગોત લેવાના. તો અહીં લખવાનું AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. ચલો AC એટલે કેટલા છે? તો 13 નો વર્ગ. AB તમને નથી આપ્યા, BC તમને આપેલા છે કેટલા? તો 12 નો વર્ગ. 13 નો વર્ગ થાય 169. AB નો વર્ગ એમ નામ વત્તા
12 નો વર્ગ શું થશે 144, બંનેની બાદબાકી કરો 169 માઇનસ 144 AB નો વર્ગ. હવે આ બંનેની બાદબાકી કરીએ આપણે 169 માઇનસ 144 કેટલા વધ્યા 25, તો 25 એ કેનો વર્ગ છે તો 5 નો, એટલે AB બરાબર તમને શું મળી ગયા 5. સમજાણું? હવે એનો મતલબ આપણે ત્રણેય બાજુનું માપ મળી. હવે શું ગોતવાનું આપણે cos θ. તો cos θ નું સૂત્ર શું છે તો cos θ બરાબર ઓલામાં સામે આમાં આવશે પાસેની બાજુ છેદમાં આવશે કર્ણ, અને આમાં શું આવશે cosec માં તો cosec માં થશે કર્ણ છેદમાં શું આવશે સામેની બાજુ. હવે તમે બધા વિચારશો કયું સામેની બાજુ, તો જો થીટાની પાસેની બાજુ એટલે BC આવશે, તો અહીંયા મૂકી દેવાના BC, અને કર્ણ એક જ હતા 80, તો અહીંયા મૂકી દો 80. હવે BC કેટલા હતા તો 12, અને આ કેટલા આવ્યા 13. હવે કર્ણ કેટલા હતા તો 80 હતા, સામેની બાજુ એટલે શું આવશે AB આવશે. તો ચલો કર્ણ એટલે 13 ભાગ્યા 5. સમજાણું? આ તમને તમારો જવાબ મળી. ઓકે, અને નોટબુકમાં ઉતારી લેજો. જો ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 33મા નંબરના દાખલા તરફ જોઈએ. સાબિત કરવાનો છે પણ ઈઝી છે સાવ. ચલો જોઈએ. અહીંયા આપણે લખીએ ડાબી બાજુ બરાબર sec a, અહીંયા 1 ઓછા sin a કૌંસ પૂરો, અહીંયા આવશે sec a વત્તા tan a. ઓકે, ચલો હવે અહીંયા આપણે તમને ખબર છે અહીંયા sin આપ્યા છે તો આપણે એને sin cos માં ફેરવીએ. તો sec ને ફેરવીએ તો શું આવે તો 1/છેદમાં cos આવશે, cos a. અહીંયા શું આવશે કૌંસમાં 1 માઇનસ sin. અહીંયા શું આવશે તો sec એટલે શું થાય 1/છેદમાં cos a, અને અહીંયા શું થશે sin a છેદમાં શું થશે cos a. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જો આને આપણે ભેગું કરી શકીએ કેમ કે ગુણાકારનો સંબંધ છે, તો 1 માઇનસ sin a છેદમાં શું આવશે cos a. અહીંયા ગુણાકારમાં જ છે તો ચલો અહીંયા શું આવશે તો અહીંયા આવશે 1 પ્લસ sin a છેદમાં આવશે cos a. સમજાણું? કેમ કે આ બંનેના છેદ સરખા છે એટલે ઉપરનું ભેગું કર્યું. જો છેદ સરખા ન હોત તો ચોકડી ગુણાકાર કરીને તમારે લસા લેવો પડે. હવે માની લો નીચે બંને સરખું છે, ઉપર એક બે કૌંસ એક ઓછા વાળો ને એક વત્તા વાળો છે, તો શું થાય 1 નો વર્ગ માઇનસ sin વર્ગ a. નીચે શું આવશે cos વર્ગ a, કેમ કે cos આરે cos ને ગુણો એટલે cos વર્ગ થઈ જાય. હવે 1 માઇનસ sin વર્ગ a કરો તમે તો 1 માઇનસ sin વર્ગ a, નીચે શું આવી ગયા cos વર્ગ a. હવે 1 માઇનસ sin કર્યા એટલે એનો શું જવાબ આવશે cos વર્ગ a, અને છેદમાં શું હતા cos વર્ગ a. મતલબ ઉપર નીચે બંને પદ સરખા આવી ગયા, બંને પદ નીકળી ગયા, જવાબ શું આવ્યો તમારો 1. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં લખ નાખવાનું તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ચલો એના પછી નેક્સ્ટ, ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્ચત કોણનું માપ 30 અંશ છે. તો ટાવરની ઊંચાઈ શોધો. ટાવરની ઊંચાઈ એટલે આ મેં આકૃતિ દોરીને રાખી છે જેથી તમને સમજાય. જો આ ટાવર છે અને અહીંયા તમે ઊભા છો, આ તમારું નિરીક્ષણ બિંદુ છે, અહીંથી તમને ટાવર સુધીનું અંતર આપેલું છે. તો આપણે શું કરવાનું, પહેલા તમે દાખલો કરો ત્યારે પહેલા બધું લખવાનું. શું કે ધારો કે AB ટાવર છે, જ્યારે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અંશ છે, ખૂણો C એ શું છે નિરીક્ષક અથવા નિરીક્ષણ બિંદુ છે, અથવા નિરીક્ષકનું નિરીક્ષણ બિંદુ છે, એમ લખી શકો. ઓકે, ચલો એના પછી હવે લખવાનું ખૂણો C બરાબર શું છે 30 અંશ. હવે તમને ખબર સામેની બાજુ ગોતવાની છે તો અહીંયા તમે tan નો ઉપયોગ કરી શકો અને cos નો ઉપયોગ કરી શકો. ચલો આપણે cos નો ઉપયોગ કરીએ તો cos 30 અંશ બરાબર સામેની બાજુ શું પાસેની શું આવશે તો BC, અને અહીંયા શું આવશે AB. ચલો cos 30 ની કિંમત કેટલી થાય વર્ગમૂળ 3. રેડી? BC કેટલા આવશે તો BC તમને આપેલા છે 30 મીટર અને AB તમને નથી આપ્યા. રેડી? તો AB ને ઉપર લઈ જાઓ તો AB બરાબર વર્ગમૂળ 3 નીચે આવી જાય. સમજાણું? હવે યાદ રાખવાનું, જો ધોરણ 9 ની મેથડ, જ્યારે છેદમાં કોઈ પણ વર્ગમૂળ વાળું પદ હોય ત્યારે એનું છેદનું સમીકરણ કરવા. તો વર્ગમૂળ 3 ને કાઢવા માટે ઉપર નીચે વર્ગમૂળ 3 વડે ગુણવા પડશે. તો ચલો ગુણી નાખીએ. ઉપર આવશે 30 વર્ગમૂળ 3, નીચે શું આવશે વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3 ગુણો એટલે 3 આવ્યા. હવે આપણે એને ઉડાડી દઈએ એટલે 3 દાન 30. તો જવાબ શું આવ્યો તમને AB બરાબર 10 વર્ગમૂળમાં 3. અહીંયા તમે લખી શકો તેથી ટાવરની ઊંચાઈ કેટલી છે 10 વર્ગમૂળ 3 મીટર છે. સમજાણું? આ તમારો જવાબ. ક્લિયર? લખી લેજો અને જો કોઈ ડાઉટ હોય તો મને તમે કહી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો,
હવે આપણે એના પછીનો દાખલા તરફ જોઈએ. તો એના પછીનો દાખલો શું કહે છે? તો એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર છે. જો આ અર્ધગોલક છે ને એની પર આ નળાકાર બેસાડેલો છે, તેનો વ્યાસ આપ્યો છે. તમને કેનો વ્યાસ આપ્યો છે? અર્ધગોલકનો. તો આપણે અહીંયા ગોતીએ કે ભાઈ અર્ધગોલકનો વ્યાસ કેટલો છે? તો 14 સેમી. રેડી? તો આપણે એની ત્રિજ્યા ગોતવી પડશે ને, તો અહીં લખવાનું ત્રિજ્યા બરાબર, એટલે કે ત્રિજ્યા r બરાબર 14/2. કેટલા આવ્યા? 7 સેમી આવ્યા. હવે જો તમને પાત્રની કુલ ઊંચાઈ આપી છે, હવે તમારે ઊંચાઈ કેમાં જરૂર પડે? તો આપણે એની પર નળાકાર બેસાડો, નળાકારની ઊંચાઈ જોઈએ. તો અહીં લખો નળાકારની ઊંચાઈ h બરાબર કુલ ઊંચાઈ માઇનસ ત્રિજ્યા. તો તમે જોઈ શકો કુલ ઊંચાઈ કેટલી હતી? તો કુલ ઊંચાઈ 13 હતી, ત્રિજ્યા કેટલી હતી? 7. તો કેટલા આવશે? 6 સેમી આવશે. સમજાણું? હવે તમારે શું ગોતવાનું? પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ. ચલો અહીં લખીએ પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ. આમાં ધ્યાન શું રાખવાનું? જો પાત્રની અંદરની પૃષ્ઠફળ ગોતો તો તમને એક તો નળાકારનું પૃષ્ઠફળ ગોતવું પડે ને બીજું અર્ધગોળકનું કાંઈ લખવાનું. નળાકારનું પૃષ્ઠફળ પ્લસ અર્ધગોળકનું પૃષ્ઠફળ અહીં લખ નાખવાનું. રેડી? હવે નળાકારના પૃષ્ઠફળનું સૂત્ર શું થાય? 2πrh. અને આનું શું થશે? અર્ધગોળકનું 2πr². રેડી? હવે બંનેમાં હરખું એની કાઢ નાખીએ આપણે સામાન્ય. 2πr સામાન્ય કાઢ નાખો એટલે શું વધ્યું? h. અહીંથી 2πr નીકળી ગયા એટલે શું વધ્યું? r. ઓકે. હવે 2 ની કિંમત એમ નામ, પાઈ ની કિંમત 22/7 કઈનો આપી એટલે r એટલે કેટલા આવશે? તો 7. અને h એટલે કેટલા આવ્યા હતા? 6. r એટલે 7. ઓકે. 7 7 નીકળી ગયા. 2 × 22 × 6 ને 7 કેટલા થશે? 13. તો 22 × 44, 44 × 13 કરી નાખીએ આપણે. અહીંયા કરી નાખી સાઈડમાં 44 × 13. 0 4 4 3 ચોક 12 નો પકડો, વધી 1 3 ચોક 12 ને 1 13. 2 4 ને 3 7. અહીં કેટલા આવ્યા? 5. 572 સેમી તમારો જવાબ આવ્યો. સેમીનો સ્ક્વેર. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આ લખી નાખજો. ચલો એના પછીનો જોઈએ આપણે. એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈનો સરવાળો 37 છે. નળાકારની ત્રિજ્યા એટલે કે r + h કેટલા છે? 37. જો નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ તમને 1628 હોય તો ઘનફળ શોધો. રેડી? હવે નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ પહેલા સૂત્ર મૂકી દે. નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર શું હતું? 2πr (h + r) અથવા r + h. સમજાણું? ગમે તેમ લખી શકો. જો આ મેં મૂકવાનું રીઝન શું છે એ કહું તમને. તમારે ગોતવાનું છે ઘનફળ. તો અહીંયા તમે લખો નળાકારનું ઘનફળ બરાબર એનું સૂત્ર શું થાય? πr²h. તો આપણી પાસે r હોવા જોઈએ ને h બી હોવા જોઈએ. જો એ બંને વસ્તુ તમારી પાસે હોય તો જ તમને મળે. કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપ્યું હતું? તો 1628. 2 એમનામ પાઈ ની કિંમત 22/7. r તમને નથી આપ્યા. આ બેનો સરવાળો આપ્યો હતો. કેટલો આપ્યો હતો? 37. રેડી? 7 ઉપર જાય 1628 × 7 ભાગ્યા શું આવશે? 2 × 22 × 37. એટલે તમને r મળી જશે. ચલો આવ છેદ ઉડાડીએ. રેડી? પહેલા આપણે જોઈએ કે ભાઈ 22 ના ઘડિયામાં 1628 આવે તો અહીં આપણે ભાગાકાર કરી 1628 / 22. ચલો 22 ના ઘડિયામાં 162 લાવે તો 22 × 154. રેડી? કેટલા વધ્યા? આની પર 12, આની પર 5. 12 માંથી 4 જાય એટલે 8. અહીં કેટલા આવ્યા? 0 0. 8 ને નીચે ઉતારો તો 22 × 88. રેડી? એનો મતલબ કે 22 વડે ભાગાશે. તો 22 વડે ભાગ આલ્યા એટલે કેટલા આવ્યા? તો તમને મળ્યા 74. હવે 74 કોના ઘડિયામાં આવે જોઈએ આપણે? તો 74 ને 2 વડે ભાગીએ તો કેટલા આવશે? 2 તેરી 6, 1 વધ્યા 2 7 ને 14. તો 37 નીકળી ગયા. જવાબ શું આવ્યો? r બરાબર 7. સમજાણું? હવે આપણને ઊંચાઈ અને ત્રિજ્યા મતલબ r + h બરાબર 37 આપ્યા હતા. હું આમાં r ની કિંમત મૂકી દઉં 7 એટલે મને h મળી જાય. તો આ સામે લઈ લ્યો એટલે h બરાબર 37 - 7 એટલે h બરાબર કેટલા મળશે? 30. સમજાઈ ગયું? હવે તમે કિંમત મૂકી શકો. પાઈ ની કિંમત 22/7, r બરાબર કેટલા આવશે? તો 7 × 7 અને h બરાબર 30. 7 7 નીકળી ગયા. 22 × 154 × 30 કરી નાખો. 154 × 30. 0 3 ચોક 12 નો પકડો, વધી 1 3 5 15 ને 116 નો છકડો, વધી 1 3 1 3 ને 1 4. કેટલા આવ્યા? 4620 સેમીનો ઘન. સમજાણું વિદ્યાર્થી મિત્રો? આ તમારો જવાબ આવ્યો. ઓકે.
જોઈ લેજો, કઈ ન સમજાય તો તમે મને જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 37 જોઈએ. એક વર્ગીકૃત માહિતી માટે સિગ્મા fi બરાબર 625 હોય, સિગ્મા fi બરાબર 100 હોય તો મધ્યક શોધો. સાવ ઈઝી દાખલો છે. આપણે આ મધ્યકનું સૂત્ર મૂકી દો. x બાર બરાબર સિગ્મા fi છેદમાં સિગ્મા fi. ચલો fi કેટલા હતા? 625 ભાગ્યા કેટલા આવશે? 100. એનો મતલબ બે આપણે પોઈન્ટ લગાડી દો એટલે 6.25 તમને મધ્યક મળી ગયું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો. અને અત્યાર લગી મેં તમને દાખલા ગણાવ્યા છે. જેમાં તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય, કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. નકર તમે મને કોલ બી કરી શકો છો. તમને કોઈ પણ પ્રકારનો વાંધો પડતો હોય તો એની ટાઈમ. ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજું કે તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા જ જેવા વિદ્યાર્થી મિત્રો સુધી એને આગળ વધારો, જેથી કરીને અમે નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહિત થઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.